તો ગાઈસ પાર્સલની કરશું અનબોક્સિંગ. ના પહેલેથી સમજાવું. અમે બધી રખડી રહ્યા છે દરિયા કિનારે, તમે જોઈ શકો છો. એમાં જ મારા દોસ્તો કહે કે અમારું પાર્સલ આવી ગયું છે. તો ચાલો હવે પાર્સલની કરી અનબોક્સિંગ. આની અંદર શું છે તમને આગળ જતાં ખબર પડી જાય. તો પહેલાં આપણે પાર્સલ કર્યું સીલ ને આપણો કાઢ્યો આપણો ડબ્બો. તો પહેલાં જ આ ડબ્બાની અંદરથી નીકળી આ ભાઈની જન્મકુંડલી, ભાઈની નહીં પાર્સલની. આ છે આપણા પાર્સલની સામગ્રી અને આનાથી ચાર્જર પણ નીકળી ગયેલ છે. તો હવે તમને ખબર પડતી હશે કે છે શું. ખબર નથી પડી તો કહી દઉં. આ છે ફોન રાખવાનું ગિમ્બલ. ગિમ્બલ યાની જે સ્ટેન્ડ રાખવાનું ન આવે, ફોન એક જગ્યાએ સ્થિર રહે તે સ્ટેન્ડ. આ ગિમ્બલ સેલ્ફી સ્ટિકની જેમ પણ કામ કરી શકે છે. આ છે એનું બ્લૂટૂથ બટન. તો તમને બ્લૂટૂથ સાથે કનેક્ટ કરીને પણ બતાવી દે. તો આ ભાઈ બ્લૂટૂથ કનેક્ટ કરે ત્યાં લગન હું તમને આને સામેથી બતાવી દઉં. આને એક લાઇટ પણ છે, ફેસ લાઇટ તો બહુ બ્રાઇટ મારે છે. ઓકે, તો ફાઇનલી બ્લૂટૂથ કનેક્ટ થઈ ગયું છે ને આ ભાઈ ગિમ્બલમાં ફોન રાખીને બતાવે છે કે કઈ રીતે થઈ શકે. તો ચાલો હવે આપણે કાળિયાભાઈનો બેસ્ટ ફોટો પાડીએ. તો સારું, તમે એમ કહેતા હે કે આ હવે ઊભું કેમ રહે, તમને ઊભું કરીને પણ બતાવી દઉં. નીચેથી પહેલાં તો તને 3 પાખુડિયા કાઢવાના ને પછી આને મૂકી દેવાનું જમીન ઉપર. તો તમને એમ થતું હશે કે આ ભાઈ ગિમ્બલ શું કામનું છે. આ ગિમ્બલ આપણે ફરમાઈશ બનાવવા માટે ઉપયોગ કરીશું. તો ગાઈસ બાય બાય.